નમસ્કાર દર્શક મિત્રો, આજે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામ સામે આવ્યા. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, પુદુચેરી અને આસામ. દક્ષિણની વાત કરીએ તો દક્ષિણમાં તમિલનાડુમાં ખૂબ ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે. એક્ટર વિજયની પાર્ટી જે ટીવીકે છે તેણે લગભગ 100 કરતાં વધારે બેઠકો પર પોતાની બઢત બનાવી લીધી છે. વાત કરીએ પડોશી રાજ્ય કેરળની, કે જ્યાં હવે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું સમર્થનવાળું જે ગઠબંધન છે યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ તે હવે સત્તામાં આવ્યું છે. તો સૌપ્રથમ આપણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના સત્તાવાર આંકડાઓની મદદથી એ પરિણામને સમજીએ. આ ઉપરાંત આપણે આ વિડીયોમાં એ પણ સમજીશું કે કોંગ્રેસ દ્વારા કેરળમાં શું રણનીતિ અપનાવવામાં આવી હતી. તો દર્શક મિત્રો, સૌપ્રથમ આપણે જણાવી દઈએ કે જે કોંગ્રેસ સમર્થિત જે ગઠબંધન છે તેનું નામ છે યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ. એમાં કોંગ્રેસ 95 બેઠકો પર ચૂંટણી લડી હતી. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ 27 બેઠકો પર ચૂંટણી લડ્યું હતું. કેરળ કોંગ્રેસ જોસેફ 8 બેઠકો પર, રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ જે પાર્ટી છે 5 બેઠકો પર, નાના પક્ષો 5 સીટો પર ત્યાં ઇલેક્શન લડ્યા હતા. અને સામે જે સીપીઆઈ એમનું ગઠબંધન હતું તેને એલડીએફ કહેવામાં આવે છે, એટલે કે લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ, અને એનું નેતૃત્વ કરી રહ્યા હતા મુખ્યમંત્રી પિનારાઈ વિજયન. પરંતુ હવે 10 વર્ષની જે સત્તા વિરોધી લહેર છે આ કારણે હવે જે સમગ્ર ભારતમાં માત્ર એક જ રાજ્ય જે લેફ્ટનું હતું ત્યાંથી પણ હવે લેફ્ટની વિદાય થઈ ચૂકી છે. તો સૌપ્રથમ દર્શક મિત્રો, આપણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના જે સત્તાવાર આંકડા છે તેની પરથી નજર કરીએ તો કેરળ રાજ્યમાં ટોટલ 140 વિધાનસભાની બેઠકો છે. વાત કરીએ કોંગ્રેસની તો કોંગ્રેસ હાલમાં 62 બેઠકો પર આગળ ચાલી રહી છે. એનું ગઠબંધન સાથી છે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, તે પણ 22 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી આ જે છે 3 સીટો પર આગળ ચાલી રહ્યા છે અને અધર જે છે તે 10 સીટો પર આગળ ચાલી રહ્યા છે. વાત કરીએ જે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્ક્સિસ્ટ છે, એટલે કે પિનારાઈ વિજયનનું જે ગઠબંધન છે તેઓ 28 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે અને સીપીઆઈ પાર્ટી 8 બેઠકો પર આગળ ચાલી રહી છે. આ ઉપરાંત જે અન્ય પાર્ટી છે કેઈસી તે 7 બેઠકો પર આગળ ચાલી રહી છે. આ દર્શક મિત્રો પાર્ટી વાઇઝ એમણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ એમણે રિઝલ્ટ પણ આપ્યા છે. હવે વાત કરીએ, આ સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો નકશો, કેરળનો નકશો છે, 140 વિધાનસભાઓનો નકશો છે. વાત કરીએ હવે સૌથી રસપ્રદ આંકડા પર આપણે નજર કરીએ તો વોટશેર પર નજર કરીએ તો વોટશેરમાં કોંગ્રેસનો વોટશેર છે 29.31%, એટલે કે એને 52,85,533 વોટ મળ્યા છે. આ પછી આવે છે સીપીઆઈએમ, એનો વોટશેર છે 21%, 21.44%, અને સીપીઆઈએમના ગઠબંધન સાથીનો વોટશેર છે સીપીઆઈનો 6.89%, અને ભારતીય જનતા પાર્ટીનો વોટશેર રહ્યો છે 11.54%, એટલે કે 20,81,156 જેટલા મતો ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત થયા છે. આપને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીનું સપનું રહ્યું છે. આપણે એક યાદ કરીએ ભુવનેશ્વર કાર્યકારિણીની બેઠક 2017માં, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે જ્યારે ભાજપ પશ્ચિમ બંગાળ, કેરળ અને ઓડિશામાં પૂર્ણ બહુમતવાળી સરકારો બનાવશે. ને હવે આજે એ થઈ ગયું છે. ઓડિશામાં અને બંગાળમાં તો એમણે સરકાર બનાવી લીધી છે, પરંતુ કેરળમાં પણ હવે એમને ખાસો એવો વોટશેર હાસિલ થયો છે, 11.54% વોટશેર, 20,81,156 જેટલા મતો તેમને પ્રાપ્ત થયા છે. આપને એ પણ જણાવી દઈએ કે કેરળમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીએ જબરજસ્ત એમણે ત્યાં જોર લગાવ્યું હતું. એ પણ જાણીએ કે ભાજપ આ વખતે કેટલી બેઠકો પર ચૂંટણીઓ લડ્યું છે તો ભાજપ 98 બેઠકો પર ચૂંટણી લડ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ ભારતીય ધર્મ જનસેના નામની પાર્ટી છે એની સાથે 22 બેઠકો શેર કરી હતી, એ એનડીએમાં જ છે. અને 2020 પાર્ટી જે ક્રિશ્ચિયન સમાજની પાર્ટી છે તે 19 બેઠકો પર ઇલેક્શન લડ્યું છે અને અપક્ષ 1 બેઠક પર ઇલેક્શન લડ્યું છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીને હવે 11% જેટલા વોટ મળવા જઈ રહ્યા છે. આમ ભારતીય જનતા પાર્ટીનું ભલે હજી તો મતગણતરી ચાલી રહી છે ત્યારે જોવાનું એ રહે છે કે કઈ જગ્યાએ ખાતું ખુલે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ 11%ના વોટશેર સાથે પગ પેસારો કરી દીધો છે. થોડાક સમય અગાઉ કેરળમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી તેમાં પણ ભારતીય જનતા પાર્ટીએ તિરુવનંતપુરમ જે ત્યાંની મ્યુનિસિપાલિટી છે ત્યાં પણ તેમણે સારી એવી બેઠકો મેળવી હતી. આ ઉપરાંત જે પલક્કડ છે, પલક્કડ તો ભારતીય જનસંઘના સમયથી જમણેરી રાષ્ટ્રવાદીઓનું ગઢ રહ્યું છે અને
જોવાનું એ રહે છે કે ભારતીય જનતા પાર્ટીનો આ જે વોટ શેર છે તે કેટલી સીટોમાં ટ્રાન્સફર થાય છે. હવે આપણે જાણીએ કે કોંગ્રેસ દ્વારા કઈ રણનીતિ અપનાવવામાં આવી હતી પિનારાઈ વિજયનની સામે. તો સૌપ્રથમ તો જે પિનારાઈ વિજયનની સરકાર હતી, લેફ્ટની સરકાર હતી, 2016 થી 2026 સુધીનું એમનું રાજ છે. તો આ વખતે કોંગ્રેસની રણનીતિ હતી કે જેટલું પણ ત્યાં કરપ્શન થયું હતું લેફ્ટની સરકારમાં તેને એમણે જબરજસ્ત રીતે ટાર્ગેટ કર્યું હતું. અને બીજી રણનીતિ હતી કે કોંગ્રેસ દ્વારા આ વખતે લેફ્ટ પર ગંભીર આરોપો એ લગાવવામાં આવ્યા હતા કે લેફ્ટ અને જે ભારતીય જનતા પાર્ટી છે તેનું ગઠબંધન છે. અને આ માટે જે કોંગ્રેસની જે કોંગ્રેસ પક્ષ છે તેણે એક સીજેપી ડીલ નામનો એક શબ્દ પણ આપ્યો હતો, એટલે કે કમ્યુનિસ્ટ જનતા પાર્ટી, કમ્યુનિસ્ટ પ્લસ ભારતીય જનતા પાર્ટી એટલે કે સીજેપી કમ્યુનિસ્ટ જનતા પાર્ટી. અને આ જ કારણ છે કે એમણે કોંગ્રેસે આ કમ્યુનિસ્ટ જે પાર્ટી છે તેને બદનામ કરી હતી. ત્રીજી રણનીતિ હતી કે મુસ્લિમ મતોના કોન્સોલિડેશન માટે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ સાથે એમણે ગઠબંધન તો કર્યું છે અને સાથે જ ક્રિશ્ચિયન સમાજના વોટ મેળવવા માટે પણ જે કેરાલા કોંગ્રેસ જોસેફ છે તેમની સાથે પણ તેમણે ગઠબંધન કરેલું છે. અને આ કારણે મુસ્લિમ વોટ અને ક્રિશ્ચિયન સમાજના વોટ એ કેરળમાં કોંગ્રેસને ટ્રાન્સફર થયા છે. આપને જણાવી દઈએ કે કેરળમાં 18% જેટલી આબાદી ક્રિશ્ચિયન સમાજની છે અને આ વખતે કેરળમાં કોંગ્રેસ પક્ષને જે મુસ્લિમ સમાજ છે અને ક્રિશ્ચિયન સમાજે સમર્થન આપ્યું છે. ને તો ગઈ વખતે એવું થતું હતું કે મુસ્લિમ સમાજના વોટનો અમુક પર્સન્ટેજ એ પિનારાઈ વિજયનને પણ મળતો હતો. અને ચોથું સૌથી મોટું કારણ છે ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ, જે કે કેન્દ્ર સરકાર દ્વારા એને લાવવામાં આવ્યો હતો. જો કે હવે કેન્દ્ર સરકારે તેને બેકસીટ પર મૂકી દીધો છે, પરંતુ આના કારણે પણ ક્રિશ્ચિયન સમાજ છે ત્યાં ખૂબ રોષે ભરાયો હતો અને હવે કેરળમાં કોંગ્રેસે બાજી મારી દીધી છે. આમ 140 વિધાનસભાની સીટો પરથી કોંગ્રેસ 63 બેઠકો પર આગળ ચાલી રહી છે. સીપીઆઈએમ 27 બેઠકો પર સમેટાઈ ગઈ છે અને આ તરફ ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ 22 બેઠકો પર આગળ ચાલી રહી છે. વાત કરીએ ભાજપની તો ભાજપ 2 સીટો પર આગળ ચાલી રહ્યું છે. આપણે જોઈએ કે ભાજપ કઈ 2 સીટો પર આગળ ચાલી રહ્યું છે. તો ભારતીય જનતા પાર્ટી આ 2 સીટો પર આગળ ચાલી રહી છે. એક તો ચથ્થનૂર છે, એના કેન્ડિડેટ છે બીબી ગોપાકુમાર, એઓ 3686 વોટોથી આગળ ચાલી રહ્યા છે. અને નેમોમ બેઠક છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ રાજીવ ચંદ્રશેખર અહીંથી લડ્યા છે. એઓ રાજીવ ચંદ્રશેખર 2151 વોટોથી 11 રાઉન્ડના અંતે જે મત ગણતરી પતી છે તે પછી આગળ ચાલી રહ્યા છે. આમ આપને ખબર જ છે કે ભારતીય જનતા પાર્ટી જ્યારે કોઈ એક પ્રદેશમાં ઘૂસે છે પછી તેની વાપસી ખૂબ કઠિન હોય છે. ગુજરાત જોઈ રહ્યું છે કે ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને મહારાષ્ટ્ર જુઓ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, હવે તો ઓડિશામાં, પશ્ચિમ બંગાળમાં સરકાર બની ગઈ અને હવે આગામી સમયમાં કેરળમાં પણ ભારતીય જનતા પાર્ટી વધારે આક્રમક રાજનીતિ કરે તો નવાઈ નહીં. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.